નમસ્કાર મિત્રો, હું આપનો હાસ્ય કલાકાર તથા લોક સાહિત્યકાર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ભરી આશા આંખોમાં અમે આવ્યા આ ઘરમાં, ભરી આશા આંખોમાં અમે આવ્યા આ ઘરમાં, તરી જીવન પથની નદીઓ વહી આવ્યા સાગરમાં. નવા ઘરને તુલસી ક્યારે અમે સપના વાવ્યા હતા, થોડા ખીલ્યા, થોડા મુરઝાયા, થોડા અડધા ઉગ્યા હતા. પણ એક બજારની માલિકોર એક સાડીનો સરસ મજાનો શોરૂમ છે અને એ શોરૂમમાં એક મોંઘી દાટ ગાડી દરવાજે આવીને ઊભી રહી છે અને એમાંથી મોંઘી સાડી, મોંઘા ચપ્પલ પહેરેલા એક બેન ઉતરે છે. અને બેન ઓલા સેલ્સમેન જુએ છે એટલે સેલ્સમેનને એમ કે આવા સારા કપડાં છે ને મોંઘી ગાડીમાં આવે છે એટલે બેન પૈસાવાળા છે એટલે પછી સાડીઓ એ રીતની જ કાઢે. એટલે સેલ્સમેને સાડીઓ 5,000, 7,000, 8,000, 15,000, 20,000, 25,000 વાળી સાડીઓનો ઢગલો કર્યો. પછી ઓલા બેનને કીધું, બોલો બેન. બેને કીધું, ભાઈ શું છે આનું? તો કે આ 5,000, 8,000, 15,000, 25,000. અને ઓલે બેન કે ના 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 ભાઈ ના, મારે એટલી મોંઘી સાડી નથી લેવાની. મારે તો મારા ગીરે કચરા પોતાને વાહણ કરવાવાળી જે બાઈ આવે છે ને એની દીકરીના લગ્નમાં જવાનું છે અને દીકરીના લગ્નમાં એને ભેટ દેવાની છે. એટલે આવી મોંઘી સાડી મારે ન જોઈએ, સસ્તામાં સસ્તી 100, 150, 200 વાળી બતાવો. એટલે સેલ્સમેન 150, 200 વાળી સાડી બતાવે છે અને એમાંથી 150 વાળી સાડી ઓલે બેને પાસ કરી છે અને દુકાનદાર પેક કરી દે છે. અને પછી ઓલે બેન જવાની તૈયારી કરે છે, બિલ પેમેન્ટ કરવા જાય છે, એટલામાં એક શટર રિક્ષામાં ફાટ્યા તૂટ્યા કપડાં અને થીગડા મારેલી એક બાઈ આવે છે. અને બેન આવી અને ઓલા સેલ્સમેનને કહે છે, સાહેબ એક સરસ મજાની સાડી બતાવો ને થોડી વ્યવસ્થિત ભાવમાં બતાવજો, મોંઘી. કેમ? તો કે મારા હું જે ગીરે કામ કરું છું એ શેઠની દીકરીના લગ્ન છે ને શેઠ મોભાદાર છે, એટલે હાવ સસ્તી સાડી હું ન લઈ જઈ શકું. એટલા માટે મને 2,000, 15,000, 25,000 વાળી સાડીઓ બતાવો, પણ મારી કેપેસિટી પ્રમાણે હું સાડી લઈશ. એટલે સેલ્સમેન સાડીઓ બતાવે છે, એમાં 2,500 રૂપિયાની સાડી ઓલા બેને પાસ કરી છે કે આ પેક કરી દો. ઓલા ગરીબ બેને 2,500 રૂપિયાની સાડી લીધી છે અને ઓલાને કીધું કે આ પેક કરી દો. અને 2,500 રૂપિયાની સાડી લીધી. પછી ઓલી બેન ઓલી ગાડી લઈને જે આવી છે ઓલી બેનની સામે જોતી જ રહી ગઈ છો. હવે મિત્રો નક્કી તમારે કરવાનું કે ઓલી દિલથી ગરીબ છે અને ઓલી દિલથી અમીર છે. આ તફાવત છે. પણ પ્રમાણિકતાનું પ્રતીક એવી એક સરસ મજાની વાત આપની સમક્ષ હું રજૂ કરવા માગું છું. ગામમાં એક નાનકડું દવાખાનું છે અને પાછળ એક ડૉક્ટર જે છે એમનો રૂમ છે, એ રૂમમાં એ ડૉક્ટર રહે છે. હવે નિત્યક્રમ પ્રમાણે સવારે 9 વાગે ડૉક્ટર ટેબલ ઉપર આવે એટલે એમના ધર્મપત્ની ટેબલ ઉપર એક ચિઠ્ઠી લખીને મૂકી દે. એમાં લખ્યું કે આજના દિવસનું આટલું શાક, આટલા ચોખા, આટલી દાળ, આટલો લોટ, એ પ્રમાણેનું લિસ્ટ આવે. એટલું જ એ ડૉક્ટર કમાતા. અને પછી કોઈ ગરીબ દર્દી આવે તોય અને કોઈ મોંઘી દાટ ગાડી લઈને આવે, કોઈ બળબળતા બપોરે પગમાં બળતરા થતી હોય ઉઘાડા પગે આવે કે કોઈ એસીવાળી ગાડીમાં આવે, પણ ડૉક્ટર કોઈનો પૈસો ન લે, બસ જરૂરિયાત પૂરતું એ કમાતા. એમના જે જમવાના પૈસા પૂરા થાય પછી ડૉક્ટર પૈસો કોઈનો ન લે. આવા પ્રમાણિક ડૉક્ટર. અને એક દિવસ એમની નાનકડી દીકરી દવાખાનામાં રમે છે અને ડૉક્ટર દર્દીઓની તપાસ થતાં દર્દી પૂરા થઈ ગયા. અને બરાબર ઓલી દીકરી ભૂખી થઈ હતી એટલે કે બાપુ હાલો ને જમવા જઈએ, ભૂખ લાગી છે. હવે ડૉક્ટરની નજર સામે ધોમ ધડકતા તાપમાં એક માણસ ઊભો છે, સજ્જન માણસ છે, સરસ મજાના કપડાં પહેર્યા છે અને એ ગાડી એક આવીને ઊભી હતી. એ ગાડીને પંક્ચર હતું એટલે ડ્રાઈવર ટાયર બદલવા માટે, એ પંક્ચર કરવા માટે ડ્રાઈવર જે છે ટાયર ખોલી અને પંક્ચર કરાવવા ગયો છે. અને સાહેબ ધૂમ તાપમાં રૂમાલથી આમ પરસેવો લૂછતા ઊભા રહી ગયા છે. આમ પરસેવો લૂછે છે અને ઊભા રહી ગયા છે. અને ત્યાં ઓલા ડૉક્ટરની નજર એમની ઉપર પડી એટલે ડૉક્ટરને દયા આવીને કે અહીંયા આવો, ઓરા આવો, મારા દવાખાનામાં આવો કરી. અને ડૉક્ટરે ઓલા માણસને દવાખાનામાં બોલાવ્યા છે. ઓલા ભાઈને દવાખાનામાં બોલાવ્યા અને ખુરશી દીધી ને પંખો ચાલુ કરી દીધો અને સગવડ દીધી.
પણ દીકરી ભૂખી થઈ હતી એટલે વારે વારે સાહેબને એના પપ્પાને આજીજી કરે કે ડૉક્ટર સાહેબને કહે પપ્પા હાલો ને ભૂખ લાગી છે, પપ્પા મારે જમવું છે. અને ત્યાં ડૉક્ટર કે બેટા આઈસ્ક્રીમ ખાવી છે, બેટા તને નાસ્તો કરાવી દઉં પણ થોડી વાર જપી જા. ઓલ્યો માણસ મૂંગા મોઢે સાંભળે છે, એને ખબર પડી ગઈ, સજ્જન માણસ હતા એ, કે આ ડૉક્ટર મને સગવડ જે આપી છે ને વિક્ષેપ ન થાય એટલા માટે આ દીકરી ભૂખી છે પણ ડૉક્ટર જાતા નથી. પણ હું એમને કદાચ પૈસા દઈશ તો આટલા પ્રામાણિક ડૉક્ટર છે એટલે મારો પૈસો લે હે નહીં, પણ હવે કરવું શું, અહીંયા આવ્યો છું, મારે કંઈક લેવું જોઈએ. એટલે ઓલા સજ્જન માણસે સાહેબને કીધું સાહેબ મારે લગ્નને 7-8 વર્ષ થઈ ગયા પણ મારા ઘરે પારણું નથી બંધાણું, મારા ઘરે પારણું નથી બંધાણું, એટલે આપ સાહેબ જો સારી એવી દવા મને આપી શકતા હો તો મારા ઘરે પારણું બંધાય એવું કરો ને સાહેબ. ત્યાં ડૉક્ટર સાહેબે કીધું જો હું કોઈ ભગવાન નથી પણ ભગવાનની ઉપર શ્રદ્ધા રાખજો અને હું જે 3 પડીકી આપું એ આપના ધર્મપત્નીને દેજો અને સમયાંતરે ચોક્કસ મારા પ્રભુ પર મને વિશ્વાસ છે અને આપ બંને જણા પણ ભરોસો રાખજો, 100% તમારા ઘરે બાળકનો જન્મ થશે, તમારા ઘરે પારણા બંધાશે. અન્ય ઓલે ભાઈ દવા લે છે અને પછી પૈસાનું કહે છે તો સાહેબ ના પાડે છે. એમને ખબર હતી કે નહીં લે, એ પૈસા લેતા નથી. ડૉક્ટર સાહેબે કીધું ભાઈ હું દિવસનું જેટલું મારે જરૂરિયાત છે એટલું કમાઉં છું અને પ્રભુએ તો આપણું પેટ ભરવાની જવાબદારી લીધી છે, તિજોરી ભરવાની નહીં, એટલે હું વધારાનું લેતો નથી. અને ઓલે માણસ નીકળી જાય છે. હવે સમયને જતાં વાર ન લાગી મિત્રો, અને ડૉક્ટર સાહેબની દીકરી ધીરે 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 મોટી થઈ છે અને પછી ડૉક્ટર સાહેબના ટેબલ ઉપર એક ચિઠ્ઠી આવે છે અને એ ચિઠ્ઠીમાં એક વધારાની લાઈન ઉમેરાઈ છે. ચિઠ્ઠીમાં એમના ધર્મપત્નીએ દરરોજનું જેમ જમવાનું લિસ્ટ બનતું હતું કે ભાઈ ચોખા, દાળ, શાક, લોટ, એની ઉપરાંત એક વધારાની લાઈન ઉમેરાઈ છે. નાનકડીને એમાં લખ્યું હતું કે હવે દીકરી મોટી થઈ ગઈ છે એટલે કમાવામાં ધ્યાન આપજો. અને ડૉક્ટર સમજદાર હતા, નીચે જવાબ લખ્યો કે જો મારું કર્તવ્ય, મારી ફરજ આપણું ભરણ પોષણ કરવાની છે, તિજોરી ભરવાની નહીં. અને દીકરી પરણાવી એ તો પરમેશ્વરને મેં સોંપેલું છે, એ કામ ઈશ્વરનું છે, મારું નથી. અને મને અખૂટ શ્રદ્ધા અને વિશ્વાસ છે મારા પ્રભુ ઉપર, મારા ઈશ્વર ઉપર કે જરૂર પાર પાડશે. અને ઘટના એવી ઘટી મિત્રો કે 2-4 દી થયા અને ફરીવાર એક મોંઘી દાટ ગાડી આવીને બરાબર ડૉક્ટરના દરવાજે ઊભી રહી ગઈ છે. ડૉક્ટર દર્દી તપાસી રહ્યા અને પછી ઓલા ભાઈ સામે ટેબલ ઉપર આવીને બેઠા હતા. એટલે ઓલા સજ્જન પુરુષને ડૉક્ટર સાહેબે પૂછ્યું કે સાહેબ આપને દવા લેવાની છે તો આપનું આવો મારી પાસે, હું તપાસ કરું, આપના દુઃખનું વર્ણન કરો તો હું એ પ્રમાણે દવા દઉં, અને જો આપ કોઈ ઘરનાની દવા લેવા આવ્યા હોય તો એમના દુઃખનું વર્ણન કરો તો હું એ પ્રમાણે આપને દવા દઉં. અને ત્યાં ઓલા માણસ મનોમન હસે છે અને પછી કહે સાહેબ મને ઓળખ્યો તમે? ડૉક્ટર સાહેબ કે સોરી, ઘણો ટાઈમ થઈ ગયો, અહીંયા ઘણા બધા દર્દી આવે એટલે કદાચ મારી ઉંમરના પ્રમાણમાં હું ભૂલી ગયો હોઈશ, પણ ક્યાંક આપના દર્શન થયા હોય એવું મને લાગે છે. પછી ઓલા માણસે કીધું હતું સાહેબ એક દિવસ યાદ કરો, આજથી 10-12 વર્ષ પહેલાં સામે તડકામાં મારી ગાડી પંક્ચર થઈ હતી અને મારો ડ્રાઈવર એ પંક્ચર કરાવવા ગાડીનું ટાયર ખોલીને લઈ ગયો ને આપે મને ટેબલ દઈ અને અહીંયા બેહાડ્યો હતો અને પંખો ચાલુ કરી દીધો હતો. અને એ દિવસે હું મારા ઘરના માટે, હું નિસંતાન હતો એટલે આપની પાસેથી દવા લઈ ગયો હતો અને આપે પૈસા નહોતા લીધા. પણ આજે સાહેબ હું આપને શુભેચ્છા, આપને અભિનંદન આપવા અને એક શુભ સમાચાર દેવા માટે આવ્યો છું કે મારા ઘરે સમયાંતરે જે તે દિવસોમાં પારણું બંધાણ્યું અને મારે ઘરે દીકરો છે સાહેબ. અને એ દીકરાનો જન્મ થયો અને જે દવા હું ઘરે લઈ ગયો તો મારી પત્નીને કીધું હતું કે આજે મને ચોક્કસ ઈશ્વર પરમેશ્વરના દર્શન થયા હોય એવું લાગે છે, કારણ કે એક ડૉક્ટર સાહેબ છે એ એમના ભરણપોષણ પૂરતા જ પૈસા લે છે અને પછી કોઈ ગરીબ આવે કે તવંગર આવે 1 પણ રૂપિયો દવાનું લેતા નથી, એ સારવાર મફત કરે છે. અને એમણે તને આ 3 પડીકી ખાવા માટે આપી છે, આપણા ઘરે ચોક્કસ પારણું બંધાશે. અને મારી ધર્મપત્ની બોલી હતી કે આપ કહો છો કે ભગવાન જ હોઈ શકે નહીં, પણ એ ભગવાન છે જ, એ પોતે ભગવાન સ્વરૂપ જ છે અને એ દવા હું લઈશ અને ચોક્કસ વિશ્વાસ રાખજો પ્રભુ ઉપર, આપણા ઘરે પારણું બંધાશે. અને શ્રદ્ધા અને વિશ્વાસની હારે અમારે આજે દીકરો છે સાહેબ, અને દીકરો ઘણો મોટો થઈ ગયો 5-7 વર્ષનો. પણ એ દીથી મેં અને મારી ધર્મપત્નીએ નક્કી કર્યું હતું સાહેબ કે દરરોજ એક સ્ટીલની નળી લાવ્યા હતા
એની સ્ટીલની નળીમાં હું 500ની નોટ મૂકું જમણા હાથે અને મારી ઘરવાળી 500ની નોટ મૂકે. અમે એ દિવસથી દરરોજ 500 એટલે 1000 રૂપિયાની બચત કરતા હતા સાહેબ. અને એ પૈસા ઉપર હક મારો પણ નથી, આપનો પણ નથી. ના આપનું સ્વમાન ગવાય કે ના મને લાંછન લાગે. એ તમામ પૈસાનો હકદાર આપની દીકરી છે સાહેબ. મારી એ લાડલી મારી દીકરી છે અને એ પૈસા મારી દીકરીને દેવાના છે. અને ન્યા ડૉક્ટરે કીધું કે ઊભા રહ્યો. હવે આપે આપના ઘરનાને એમ કીધું હતું, આપના ધર્મપત્નીને, કે ચોક્કસ એ ભગવાન જ હોઈ શકે, એ ઈશ્વર જ હોય. એટલે આજે ભગવાનના દર્શન મારી ધર્મપત્નીને હું કરાવું. અને ડૉક્ટરે એમના ઘરનાને હાકલ કરી અને પાછલી દરવાજેથી એમના ધર્મપત્ની આવે છે. અને સાહેબે કીધું જો આજે તે જે લાઈન ઉમેરી હતી કે આપણી દીકરીના લગ્ન હવે નજીક છે, ઉંમર થઈ ગઈ છે, મોટી થઈ ગઈ છે, તો થોડુંક વિચારજો. મેં જવાબ લખ્યો હતો. એ ચિઠ્ઠી પણ ઓલા સામે માણસને બતાવી, જુઓ આ મેં લખ્યું હતું. એ જવાબ મેં દીધો હતો કે ભલે દીકરી મોટી થઈ પણ એ જવાબદારી તો ઈશ્વરની છે, પરમેશ્વરની છે. અને મને ચોક્કસ શ્રદ્ધા અને વિશ્વાસ છે એ 100% પૂરી કરશે અને મારી દીકરીને એ પરણાવશે. હું શું પરણાવી શકું? મારી શું તાકાત? એટલે ધર્મપત્ની ડૉક્ટરના ઓલે માણસ આગંતુક અને ડૉક્ટર ત્રણેય ગળગળા થઈ ગયા છો. અને ઓલે માણસે કીધું સાહેબ મારાથી ફૂલ નહીં તો ફૂલની પાંખડી જે બન્યું એ હું લાવ્યો છું, પણ આ તમામ પૈસાનો હકદાર આ લાડલી આ દીકરી છે. અધીરો છે ઈશ્વર, અધીરો છે ઈશ્વર તને બધું આપવા. અને ચમચી લઈ અને તું દરિયો માંગવા ઊભો છે. આપણે એક દાણો ખેતરમાં નાખીએ મિત્રો તો 1000 દાણા કરવાવાળો બેઠો છે, પણ માણસનું પેટ ભરાતું ક્યારેય નથી. એટલે અમુક લોભ વૃત્તિ મૂકી દેવી અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં દાન પુણ્યમાં દાન આપવું. નમસ્કાર. જય માતાજી. જય માતાજી મિત્રો.